વિધાનસભાના ઉપાધ્યક્ષને લઈને મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। વિધાનસભાના ઉપાધ્યક્ષને લઈને ન્યૂઝ 18 પાસે આ મોટી ખબર। ઉપાધ્યક્ષના નામ અંગે ન્યૂઝ 18 પાસે એક્સક્લુઝિવ માહિતી। ધારાસભ્ય પૂર્ણેશ મોદી બનશે ઉપાધ્યક્ષ। ગુજરાત વિધાનસભાના નવા ઉપાધ્યક્ષ તરીકે પૂર્ણેશ મોદી નિશ્ચિત। દક્ષિણ ગુજરાતમાંથી આવતા પૂર્ણેશ મોદી આજે નામાંકન ભરશે। વિધિવત ફોન કરીને પૂર્ણેશ મોદીને જાણ કરાઈ। ઋષિકેશ પટેલ સાથે ફોર્મ ભરવા વિધાનસભા પહોંચ્યા। બહુમતીના જોરે ભાજપના જ પ્રતિનિધિ બનશે વિધાનસભાના ઉપાધ્યક્ષ। મહત્વનું છે કે અગાઉ પૂર્ણેશ મોદીને ભૂપેન્દ્ર પટેલની ટીમમાં કેબિનેટ મંત્રીની જવાબદારી પણ નિભાવી ચૂક્યા છે। જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ તરીકે રાજીનામું આપતા પૂર્ણેશ મોદી બનશે વિધાનસભાના ઉપાધ્યક્ષ। સંવાદદાતા ગીતા મહેતા જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે। ગીતા, વિધાનસભાના ઉપાધ્યક્ષને લઈને આ મહત્વપૂર્ણ જાણકારી, શું વધુ વિગતો? જી, પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી આજે ઉર્જા મંત્રી ઋષિકેશભાઈ પટેલ સાથે વિધાનસભા ખાતે ફોર્મ ભરવા પહોંચ્યા છે। એટલે ગુજરાત વિધાનસભા ઉપાધ્યક્ષ માટે ચાલી રહેલી અટકળોનો આજે લગભગ વિરામ મળ્યો છે। સુરત પશ્ચિમના ધારાસભ્ય અને રાજ્યના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદી આજે અન્ય મંત્રી ઋષિકેશ પટેલ સાથે વિધાનસભા સચિવાલય ખાતે ઉપાધ્યક્ષ પદ માટે ઉમેદવાર ભર્યું છે। જોકે આ અંગેની સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે। હું આપને જણાવવા માંગીશ કે તાજેતરમાં જ શહેરના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડે ઉપાધ્યક્ષ પદેથી અચાનક રાજીનામું આપ્યા બાદ આ બંધારણીય હોદ્દો ખાલી પડ્યો હતો। રાજીનામા બાદ પક્ષ સ્તરે યોગ્ય ઉમેદવાર અંગે મંથન શરૂ થયું હતું અને વિધાનસભાની આવનારી બેઠક અને 16 ફેબ્રુઆરી યોજાનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને આ પ્રક્રિયા ઝડપી બનાવવામાં આવી છે। આજે બપોર સુધીમાં આમ તો ઉમેદવારી નોંધાવવાની સમય મર્યાદા હતી, પરંતુ પહેલા જ પૂર્ણેશ મોદીએ ફોર્મ ભરી દીધું છે। એટલે મનાઈ રહ્યું છે કે ભાજપમાંથી માત્ર પૂર્ણેશ મોદીનું એકનું જ નામ આગળ કરાયું છે। પૂર્ણેશ મોદીનું નામ આગળ આવવાનું કારણ તેમના રાજકીય અને પ્રશાસનિક જે અનુભવો છે તેની સાથે જોડાયેલું માનવામાં આવે છે। તેઓ અગાઉ રાજ્ય સરકાર માર્ગ અને મકાન તથા નાગરિક ઉડ્ડયન જેવા મહત્વના વિભાગોની જવાબદારી સંભાળી ચૂક્યા છે અને વિધાનસભાની કાર્યવાહી, નિયમો અને ગૃહ વ્યવસ્થાપન અંગેનો અનુભવ આમ જુઓ તો ઉપાધ્યક્ષ પદ માટે મહત્વપૂર્ણ ગણાય છે અને પક્ષના વર્તુળોમાં માનવામાં આવે છે ગૃહને સંચાલિત કરવા માટે આ અનુભવી ચહેરો પસંદ કરવામાં આવ્યો છે। જી ગીતા, જે રીતે સંગઠન અને સરકાર બંનેનો અનુભવ છે પૂર્ણેશ મોદી પાસે, એટલે તેઓ સારી રીતે પરિચિત છે દરેક બાબતોથી, એટલે જ કદાચ તેમની પસંદગી કરવામાં આવી હશે। હા, બિલકુલ। સુરત વિસ્તારમાં પૂર્ણેશ મોદીની મજબૂત પકડ અને સંગઠનાત્મક તેઓની કાર્યક્ષમતા પક્ષ માટે ફાયદાકારક ગણાય છે। એટલે રાજકીય સમીકરણોને અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને પણ તેમની જે પસંદગી છે તે સંતુલન સાધતી માનવામાં આવે છે। અને આમ જુઓ તો ઉપાધ્યક્ષનું પદ વિધાનસભામાં અત્યંત મહત્વનું માનવામાં આવે છે। અધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહની કાર્યવાહી સંચાલિત કરવી, ચર્ચાઓ દરમિયાન શિસ્ત જાળવવી અને નિયમોનું પાલન કરાવવું એવી જવાબદારીઓ આ હોદ્દા સાથે જોડાયેલી છે। આવનારા સત્રમાં વિવિધ મુદ્દાઓ પર તીવ્ર ચર્ચાઓ થવાની શક્યતા વચ્ચે ગૃહ સંચાલનનો અનુભવ ધરાવતા આ ચહેરાની નિમણૂક રાજકીય રીતે અર્થપૂર્ણ મનાય છે। ઘણા સમયથી પૂર્ણેશ મોદી સાઇડલાઇન હતા, પણ હવે તેઓ લાઇમલાઇટમાં આવ્યા છે તેવું માની શકાય। જી ગીતા, અધ્યક્ષ ઉત્તર ગુજરાતથી અને ઉપાધ્યક્ષ દક્ષિણ ગુજરાતથી, એટલે બીજેપીએ અહીં તમામ સમીકરણોનું ગણિત બંધ બેસાડ્યું છે। જી બિલકુલ। CR પાટીલના ગયા બાદ એક સમયે પૂર્ણેશ મોદી અને CR પાટીલ બંનેનો સુરતમાં ખાસો દબદબો, એટલે કે દક્ષિણ ગુજરાતમાં ખાસો દબદબો રહ્યો છે, પરંતુ હવે CR પાટીલ જેઓ ભાજપના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા છે, પ્રદેશ અધ્યક્ષ, તેઓ હવે સેન્ટ્રલમાં મિનિસ્ટર બનતા સુરત માટે, દક્ષિણ ગુજરાત માટે એક મોટા ચહેરાની, એક મોટા નામની શોધ હતી અને એ પૂર્ણેશ મોદીના નામ સાથે પૂર્ણ થઈ છે। પૂર્ણેશ મોદી અગાઉ પણ મંત્રીમંડળમાં રહી ચૂક્યા છે। તેઓ કેબિનેટ મંત્રી હતા, પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેમને ચાલુ મિનિસ્ટ્રીમાંથી પડતા મુકાયા હતા, પરંતુ છતાં પણ તેઓ રાજકારણમાં સતત સક્રિય રહ્યા હતા। જો કે પૂર્ણેશ મોદીની એક અલગ લોબી માનવામાં આવે છે। તેઓ એક પોતાના કામકાજ થકી એક અલગ જ ચીલો ચાતરો છે અને એ જ તેમને અત્યારે ઉપયોગી સાબિત થયો છે કે CR પાટીલની જગ્યા ખાલી પડ્યા બાદ હવે તેમને ઉપાધ્યક્ષ તરીકેનું સ્થાન પ્રાપ્ત થયું છે। એટલે કે એક સમયે જે મિનિસ્ટ્રીમાંથી પડતા મુકાયેલા વ્યક્તિ હતા તેને હવે ઉપાધ્યક્ષ બનવાની ફરીથી તક મળી છે। આ તક ઘણી મોટી બનાવે છે, કારણ કે ઉપાધ્યક્ષનું પદ એ પેરેલલ ટુ કેબિનેટ મિનિસ્ટર ગણાય છે। જી
ગીતા, હવે હું આ પ્રક્રિયા સમજવાની કોશિશ કરવા માંગુ છું. ઋષિકેશ પટેલ સાથે જ્યારે પૂર્ણેશ મોદી નામાંકન ભરવા માટે વિધાનસભા પહોંચ્યા છે, કેટલા સમય સુધી આ પ્રક્રિયા હાથ ધરવામાં આવશે, કઈ રીતે ત્યારબાદ તેમની નિમણૂક કરવામાં આવશે, શું વિગતો તેને લઈને? આજે કાં તો સત્તાવાર રીતે સાંજ સુધીમાં જાહેરાત કરે અથવા તો ત્યારે જ ખબર. આજે અંદાજે 10 મિનિટની તેઓની ફોર્મ ભરવાની પ્રક્રિયા રહેશે અને જ્યાં તેઓ ફોર્મ ભરી રહ્યા છે તે જે વિધાનસભાના સચિવ હોય તેની સામે ફોર્મ ભરશે, તો થોડીક ક્ષણોમાં તેઓ ફોર્મ ભરી દેશે. પરંતુ મીડિયાને અંદર એ કેબિનમાં અલાઉડ નથી. પરંતુ ભાજપમાંથી આ એક જ ઉમેદવારી પત્ર છે, એટલે એવું માની શકાય કે 16મી ફેબ્રુઆરીએ જ્યારે વિધાનસભાનું સત્ર શરૂ થવાનું છે ત્યારે ઔપચારિક જાહેરાત કરવામાં આવશે તેમના નામની. અને તેની સાથે જ આમ તો આ કોઈ સસ્પેન્સ નથી રહ્યું, પરંતુ ઓફિશિયલ સસ્પેન્સ બી ખતમ થઈ જશે, કારણ કે તેના નામની સ્પષ્ટ જાહેરાત થઈ જશે 16મી ફેબ્રુઆરી, કારણ કે ત્યારે સત્રની શરૂઆત થઈ રહી છે. આજે નામાંકન પત્ર ભાજપમાંથી એક જ જણે ભર્યું છે, એટલે સ્પષ્ટ છે કે પૂર્ણેશ મોદી જ ઉપાધ્યક્ષ હશે. બીજું કે કોંગ્રેસની પાસે એટલું સંખ્યાબળ નથી, એટલે આમ જો તો ઉપાધ્યક્ષની વરણી જયારે થાય ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને ફોર્મ ભરી શકે, ઉમેદવારી પત્ર નોંધાવી શકે, પરંતુ સંખ્યાબળ જ નથી કોંગ્રેસ પાસે. એટલે માની લો કે કોઈ ઔપચારિક ઉમેદવારી પત્ર ભરશે તો પણ તેનું કોઈ મૂલ્ય નહીં રહે. અને ભાજપમાંથી પહેલેથી એવી રણનીતિ રહી છે કે તેઓ સ્પષ્ટ હોય છે અને જે વ્યક્તિએ બનવાનું હોય તેનું નામ નક્કી હોવાથી અન્ય લોકો ઉમેદવારી નોંધાવતા નથી. એટલે માની લો કે પાર્ટી તરફથી એક નામ સજેસ્ટ થયું હોય, પછી બીજો કોઈ પોતાની રીતે ઉમેદવારી નોંધાવતો નથી પોતાના સપોર્ટર સાથે, એટલે એક જ નામ ભાજપમાંથી એક જ ઉમેદવારી પત્ર હાલ ભરાઈ રહ્યું છે. એટલે અન્ય કોઈ નામ હવે ભાજપમાંથી આવવાની શક્યતા નથી ને કોઈ અન્ય હવે ઉપાધ્યક્ષ બનવાની પણ શક્યતા નથી. જ્યાં સુધી સત્તાવારની જાહેરાત છે તે ભાજપ ઉપર નિર્ભર છે કે આજે મોડી સાંજ સુધીમાં કરે છે કે સોમવારે કરે છે. જી આભાર ગીતા, તમામ જાણકારી આપવા માટે. સમાચારોમાં હવે આગળ વધીએ. રાજકોટથી સમાચાર. દારૂની મહેફિલનો વિડીયો વાયરલ થયો છે. 2 શખ્સો દારૂની મહેફિલ માણતા હોવાનો વિડીયો વાયરલ થયો. દારૂનો ગ્લાસ ભરીને આ શખ્સોએ વિડીયો શરૂ કરીને સોશિયલ મીડિયામાં લાઈવ પણ કર્યું હતું. સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. દારૂબંધીના ધજાગરા ઉડાવતો આ વિડીયો જુઓ. સંવાદદાતા અંકિત જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. અંકિત, સોશિયલ મીડિયામાં આ વાયરલ વિડીયોની શું હકીકત? ચોક્કસથી દીપા, વાત કરવામાં આવે તો રાજકોટ શહેર પોલીસ દ્વારા હાલ અત્યારે આ જે વાયરલ વિડીયો છે ને, ખાસ કરીને જે દારૂ પીને છાંટતા બનેલા જે લોકો છે તેને ખાસ કરીને જે આ પોતે દારૂ પીતા હોય ને મહેફિલ માણતા હોય તે પ્રકારનું ફેસબુક લાઈવ કર્યું હતું ને તેના જ આધારે હાલ રાજકોટ શહેર પોલીસ દ્વારા ફેસબુક પાસેથી પણ ડેટા મંગાવવામાં આવ્યો છે કે આ ફેસબુક ધારક કોણ છે, તે કયા મોબાઈલ નંબર સાથે લિંક્ડ કરવામાં આવ્યું છે ને તેના જ આધારે પોલીસ દ્વારા છે તે વધુ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. સ્પષ્ટપણે જોઈ શકાય છે કે આ ત્રણેય વ્યક્તિઓને જાણે કે કાયદાનો અને પોલીસનો ડર ન હોય તે પ્રકારે હસતા મોઢે દારૂની મહેફિલ છે તે માણી રહ્યા છે. બીજી તરફ રાજકોટ શહેર પોલીસની કામગીરી ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે રાજકોટ શહેરની સ્થાનિક પોલીસ તેમજ મહત્વની ગણાતી બ્રાન્ચો શું કામ કરી રહી છે, શું દારૂ રાજકોટમાં ખુલ્લેઆમ મળે છે, તે સહિતના સવાલો હાલ અત્યારે ઉભા થઈ રહ્યા છે. દીપા, આભાર અંકિત, તમામ જાણકારી આપવા માટે. માત્ર રાજકોટ જ નહીં, સંસ્કારી નગરી વડોદરામાં પણ આ જ પ્રકારની સ્થિતિ છે. દારૂબંધીના લીરે લીરા ઉડ્યા છે. હેર સલોનમાં દારૂની મહેફિલ માણતા યુવક ઝડપાયા. મુરલીધર કોમ્પ્લેક્સમાં ગાયત્રી હેર સલૂનમાં દારૂની મહેફિલ માણતા 4 યુવકો પકડાયા. લક્ષ્મીપુરા પોલીસે મહેફિલ માણતા યુવકોને ઝડપી પાડ્યા. 4 યુવકોની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હેર સલોનમાં દારૂની મહેફિલ ચાલી રહી હતી. દારૂની મહેફિલ માણતા આ 4 વ્યક્તિઓ જેમની ઉપર પોલીસ ત્રાટકી, પોલીસે આ રેડ પાડી અને ત્યારબાદ આ યુવકોને પકડી લીધા. લક્ષ્મીપુરા પોલીસની સરાહનીય કામગીરી કે આ સલોનમાં 4 યુવકો જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેમને પકડી પાડવામાં આવ્યા છે. દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો? શું ઘણા લાંબા સમયથી આ જ પ્રકારની મહેફિલો ચાલી રહી હતી? એવા અનેક સવાલો વચ્ચે પોલીસે પણ તપાસ શરૂ કરી છે. દારૂબંધીના કાયદા વચ્ચે આ જે નબીરાઓ છે તે સુધરવાનું નામ નથી લઈ રહ્યા. બુટલેગરો પણ બેફામ છે. આવા નશેડીઓને બુટલેગરો જ દારૂ સપ્લાય કરી જાય છે. લક્ષ્મીપુરા પોલીસે જે કાર્યવાહી કરી છે તે સરાહનીય છે, પરંતુ સવાલ અહીં એ કે આખરે આ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો?
અમદાવાદમાં નબીરાઓ બેફામ બન્યા છે. દારૂના નશામાં નબીરાનું બેફામ ડ્રાઇવિંગ. નવા નરોડા ખાતે કાર ચાલકે ટક્કર મારી. નરોડા હિલો સિવિક સેન્ટર નજીક અકસ્માત સર્જાયો. બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી. એક્ટિવા પર જઈ રહેલા પરિવારને ટક્કર મારી. અકસ્માતમાં પરિવારના 3 સભ્યોને સામાન્ય ઈજા પહોંચી છે. ઘટનાનો વિડીયો વાયરલ થયો છે. વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ. પોલીસ પર નબીરાને બચાવવાનો આરોપ. અમદાવાદના નરોડા હિલો સિવિક સેન્ટર નજીક મુખ્ય માર્ગ પર દારૂના નશામાં ધૂત માલે તુજારના નબીરાએ બેફામ ડ્રાઇવિંગ કરી એક્ટિવા ચાલકને ટક્કર મારી હતી. અકસ્માત બાદ નબીરો ફરાર થયો હતો. સ્થાનિક યુવકોએ પીછો કરી ગાડી પકડવાનો પ્રયાસ કર્યો, છતાં પોલીસ વાન આવી નબીરાને બચાવી ભાગવા દેવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. આરોપ છે કે પોલીસે પીડિતની જાણકારી લેવાને બદલે નબીરાને છૂટ આપી. ઘટનાનો વિડીયો બનાવનાર યુવક પર ગાડી ચડાવવાનો પ્રયાસ થયો હતો, જેને ઈજા થતા હાલ હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરીને આરોપીની અટકાયત કરવામાં આવી છે. ऑफिस में भी गया, ऑफिस में हमारा ऑफिस में कोई दिक्कत नहीं. मतलब गाड़ी में बैठ के नहीं, गाड़ी भिड़ गई उसकी, नहीं गाड़ी भिड़ गई, गलती से गाड़ी भिड़ गई. हमारी कोई ऐसे कोई मिस्टेक नहीं था यार. गाड़ी भिड़ गई बाय मिस्टेक, गाड़ी भिड़ गई भैया. વડોદરામાં બેંકના લોકરમાંથી દાગીના ગાયબ થઈ ગયા. વાઘોડિયા રોડ પર આવેલી કોસ્મોસ કોઓપરેટિવ બેંકના લોકરમાંથી દાગીના ગાયબ. બેંકના લોકરમાંથી 35 તોલા સોનાના દાગીના ગાયબ થયા. દીકરીના લગ્નના 2 દિવસ પહેલા જ લોકર ખોલતા દાગીના ન મળ્યા. ગ્રાહક નરેન્દ્ર શાહે આ મામલે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. તપાસમાં ખુલાસો થયો કે બેંકના લોકર રૂમમાં સીસીટીવી પણ ન હતા. બેંક સત્તાધીશોએ નિવેદન આપવાનું ટાળ્યું. હાલ પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બનાસકાંઠામાં પાર્ક કરેલી કારમાંથી ચાંદીની ચોરી થઈ. થરામાં સોની વેપારીની પાર્ક કરેલ ગાડીમાંથી 10 કિલો ચાંદી ગાયબ. સમગ્ર મામલે પોલીસે ફરિયાદ માટે ધક્કા ખવડાવ્યાનો પણ આક્ષેપ. 24 કલાક બાદ વેપારીએ એસપીની રજૂઆત કરવાનું કહેતા થરા પોલીસે અરજી લીધી છે. મને થરા પોલીસ સ્ટેશન, દિયોદર પોલીસ સ્ટેશન આમથી આમ ફેવરે જાય છે. મારી કોઈ ફરિયાદ લેવા તૈયાર નથી. તો હું ન્યાય માટે ફરી રહ્યો છું અને પરેશાન થઈ રહ્યો છું. મારો 10 કિલો ચાંદીનો માલ ગયો છે અને એની કિંમત આજના ભાવે ગણવા જો તો 20 થી 25 લાખ રૂપિયા થાય છે. હાલ હું ટેન્શનમાં ફરું છું અને હાલ કોઈ પોલીસ મારી ફરિયાદ નોંધવા તૈયાર નથી. સુરતથી સમાચાર. ગુંડા ગોટીના પિતાની ધરપકડ. ચિરાગ ગોટીના પિતાની ધરપકડ કરી લેવાઈ. ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ. ખંડણીના ગુનામાં ધરપકડ કરવામાં આવી. ₹10 લાખની ખંડણીના કેસમાં ધરપકડ કરાઈ. ચોક બજાર પોલીસે ધરપકડ કરી. ચોક બજાર પોલીસમાં ઘનશ્યામ ગોટી વિરુદ્ધ 2 ગુના નોંધાયા છે. સંવાદદાતા કીર્તેશ જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. કીર્તેશ, ઘનશ્યામ ગોટી નામના આરોપીની ધરપકડ કરાઈ છે, શું જાણકારી? બિલકુલ. સુરતના સોશિયલ મીડિયામાં 2-3 દિવસથી જે પ્રકારે તાલિબાની સજા આપતા વિડીયો વાયરલ થયા છે, આ વિડીયોમાં ચિરાગ ગોટી જે રીતે દેખાઈ રહ્યો હતો, ચિરાગ ગોટીએ પોતાના પાર્ટનરને ફસાવવા માટે તેની ગાડીમાં એમડી ડ્રગ્સ મૂક્યું હતું. મામલો શરૂ ત્યાંથી થયો હતો. 8 મહિના સુધી ફરાર થયા બાદ તે અચાનક કોર્ટમાં સરેન્ડર થયો અને સરેન્ડર થતાની સાથે જ અનેક ફરિયાદીઓ સામે આવ્યા અને તાલિબાની સજા આપતા હોય, દાદાગીરી કરતો હોય, માર મારતો હોય એવા વિડીયો સામે આવતા સુરત પોલીસ એક્શન મોડમાં આવી અને ચિરાગ ગોટી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. સૌપ્રથમ ચોક બજારમાં ફરિયાદ દાખલ થઈ. તેમાં આરોપી ચિરાગ ગોટી ફરિયાદીને માર મારતો હોય છે. ત્યારબાદ આ ફરિયાદીને પોલીસ સ્ટેશન જશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા અને તેને લાફા મારવાની ઘટનામાં હવે ચિરાગ ગોટીના પિતા ઘનશ્યામ ગોટીની પણ ચોક બજાર પોલીસે ધરપકડ કરી છે. ખાસ કરીને ચિરાગ ગોટી વિરુદ્ધ સુરતના ચોક બજારમાં 2 અને નવસારી ખાતે 1 ગુનો દાખલ થયો છે અને હજુ પણ અનેક ગુના દાખલ થાય તેવી શક્યતાઓ છે. કારણ કે પૈસા ઉઘરાવવા, ખંડણી માંગવી, માર મારવો, દાદાગીરી કરવી, આ તમામ પ્રકારના ઘટનાઓમાં તે સંડોવાયેલો છે અને એક પછી એક વિડીયો જે તાલિબાની સજા આપતો આવી રહ્યો છે, ત્યારે હવે ચિરાગ ગોટી વિરુદ્ધ સુરત પોલીસ કસંજો સૌથી મજબૂત કરશે તેવી શક્યતાઓ છે. તેની સાથે તેના મિત્રો અને તેના પિતાની પણ હવે ધીરે ધીરે ધરપકડ કરવામાં આવી રહી છે. એટલે કે આ કેસ હાઈ પ્રોફાઇલ સાથે મોટો કેસ બનતો જઈ રહ્યો છે. આભાર કીર્તેશ જાણકારી આપવા માટે. ગુંડા ગોટીના પિતા જે હવે ઝડપાઈ ગયા છે,
કઈ રીતે આ ચિરાગ ગોટીએ આતંક મચાવ્યો હતો તેનો આ વિડીયો જુઓ. એક યુવક જે આજીજી કરી રહ્યો છે કે તેને તે છોડી મૂકે, પરંતુ આ ચિરાગ ગોટી નામનો વ્યક્તિ જે જરા પણ પીછેહટ નહોતો કરતો અને સતત લાકડા વરસાવતો રહ્યો હતો યુવક પર. આ પીડિત યુવક જે સતત માર ખાઈ રહ્યો હતો અને અધમુઓ કરી નાખ્યો હતો માર મારીને ચિરાગ ગોટીએ. હવે તેના પિતા પકડાયા છે, તેમની ઉપર પણ આરોપો છે. આ ગુંડા ગોટીના પિતા ઝડપાયા છે. હવે ચિરાગ ગોટી ક્યારે ઝડપાશે તે એક સવાલ. તેને પણ પકડીને અને અંદર કરી દેવાય તે બાદ જ સુરતીઓ રાહતનો શ્વાસ લેશે, કારણ કે આ ખંડણીખોરોના કારણે વારંવાર નિર્દોષ નાગરિકો ભોગ બનતા હોય છે. સુરતના માથાભારે ચિરાગ ગોટી સામે ફરિયાદ નોંધાઈ છે. બિલીમોરા પોલીસ મથકમાં આ ફરિયાદ નોંધાઈ છે. 2024માં ઓફિસમાં ગોંધીને માર માર્યો હતો. ધંધામાં 11,000ની ખોટ આવતા તે પૈસા પાર્ટનરે લીધા હોવાના આક્ષેપ ચિરાગે કર્યા હતા. પાર્થને ગાડીમાં સુરત લઈ જઈ ફાર્મ હાઉસ પર આખી રાત રાખી 11,000 વસૂલ્યા બાદ તેને છોડ્યો હતો. પાર્થને માર મારતો વિડીયો મોબાઈલમાં શૂટ કરીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. મારના કારણે પાર્થને પગમાં ફ્રેક્ચરના કારણે સુરત ખાતે સારવાર લેવી પડી હતી. બિલીમોરા પોલીસ મથકમાં માર મારવો, અપહરણ, પૈસાની ઉઘરાણી જેવી કલમ હેઠળ ગુનો નોંધાયો છે. બિલીમોરા પોલીસ સુરતથી ટ્રાન્સફર વોરંટનો કબજો મેળવશે. સુરતમાં માલિયા ગેંગનો આતંક યથાવત છે. શાકભાજીવાળા પાસે હપ્તાખોરી કરી, શાકભાજીવાળા પાસે હપ્તાખોરી વસૂલતો વિડીયો વાયરલ થયો. અહીં ધંધો કરવો હોય તો પ્રસાદી તો આપવી જ પડશે કહીને ઉઘરાણી કરી. 20 વર્ષથી પોલીસ અને પાલિકાના નામે દાદાગીરી કરે છે. વિડીયો વાયરલ થતા પોલીસની કામગીરી પર પણ સવાલ ઉઠ્યા છે. રાજકોટના ભગવતીપરા વિસ્તારમાં લુખ્ખા તત્વોનો આતંક. એક યુવાનને 2 યુવાનો દ્વારા લાકડીના દંડાથી ફટકા મારતા નજરે પડ્યા. ત્રીજા યુવાન દ્વારા સમગ્ર ઘટનાનો વિડીયો વાયરલ થયો. પોતાના મોબાઈલમાં આ વિડીયો કેદ કરવામાં આવ્યો. વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા B ડિવિઝન પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ છે. રોકાઈશું એક બ્રેક માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી. કડકડતી ઠંડી અચાનક ગાયબ થઈ ગઈ છે. હવે જાણે શિયાળો વિદાય લઈ રહ્યો હોય તેવું લાગી રહ્યું છે. મોટાભાગના જિલ્લામાં 15 ડિગ્રી સુધી તાપમાન પહોંચી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે આગાહી કરી છે કે 13 ફેબ્રુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે, જેના કારણે ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. ઉત્તર પૂર્વ પશ્ચિમના પવન ફૂંકાશે. 15 થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફેબ્રુઆરીના અંતમાં, માર્ચની શરૂઆતમાં અને એપ્રિલમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 18મી ફેબ્રુઆરીથી બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાશે, જેની અસરે 24 થી 3 માર્ચની વચ્ચે દક્ષિણ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે. ભરૂચ, નવસારી, સુરત, ડાંગ, આહવા, વલસાડ સહિતના દક્ષિણ ગુજરાતમાં તોફાની પવન સાથે વરસાદ ખાબકી શકે. ભર ઉનાળે ખેડૂતોની ચિંતા વધારવા માટે એપ્રિલ માસમાં કરા સાથે પણ વરસાદની સંભાવના અંબાલાલે વ્યક્ત કરી છે. ભાવનગર વાળો કેસ અમારા પર થયો. ક્યાંક ને ક્યાંક રાજુ કરપડાને જેલમાંથી બહાર કઢાવવાની જગ્યાએ પ્રદેશમાં રહેલા 1-2 વ્યક્તિએ રાજુ કરપડાને વધારે સમય ફસાવવાના પ્રયત્ન કર્યા છે. મને ફસાવે એનાથી મને કોઈ દુઃખ નહોતું, અફસોસ નહોતો. કદાચ હું એમનો હરીફ બનીશ ભવિષ્યમાં આવું સમજીને ફસાવવાના પ્રયત્ન થયા. આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યાના ગણતરીના કલાકોમાં જ રાજુ કરપડાએ કંઈક આ રીતે આમ આદમી પાર્ટી પર સણસણતા પ્રહારો કર્યા. આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ રાજકોટથી આપ પર શાબ્દિક બાણો છોડ્યા, જેમાં તેમણે આમ આદમી પાર્ટી પર વિવિધ મુદ્દે આક્ષેપો કર્યા. તેમણે ગંભીર આક્ષેપ કર્યા કે અમારા 1-2 નેતા અમે જેલમાંથી જ ન છૂટીએ એ માટે પ્રયાસ કરતા હતા. હાઈકોર્ટમાં સારામાં સારા વકીલ રાખી જામીન અપાવવામાં આવશે તેવી વાતો કરવામાં આવી, પરંતુ એવું કશું જ ન થયું. કરપડા એટલેથી જ અટક્યા ન હતા. તેમણે ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા ભાજપની બી ટીમ ગણાવતા રાજકીય હડકંપ મચ્યો, તો હાલ ભાજપ કે કોંગ્રેસમાં જોડાવાનો ઇનકાર કર્યો. બીજી તરફ રાજુ કરપડાના આરોપ પર ગોપાલ ઇટાલિયાએ જવાબ આપ્યો. ગોપાલ ઇટાલિયાએ કરપડાના આક્ષેપોને ફગાવતા કહ્યું કે રાજુ કરપડા ભાજપનો હાથો બની ગયા. રાજુભાઈએ મજબૂરી લાચારીમાં પગલું ભર્યું, ખેડૂતોના નિશાસા લેવાનું કામ કર્યું. તો કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ અંગે પ્રતિક્રિયા આપતા કહ્યું કે આપની કોઈ વિચારધારા જ નથી. રાજુભાઈ જેવા યુવાનને આજે ખબર પડી, બીજી પછી ખબર પડશે. સ્થાનિક સ્વરાજની ચૂંટણી પૂર્વે નવસારી ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. નવસારી ભાજપમાં રાજીનામાનો દોર હજુ પણ યથાવત છે.
જલાલપુર તાલુકાના 2 મહામંત્રીઓને જિલ્લા મહામંત્રીએ રાજીનામું આપ્યું. તાલુકા મહામંત્રી કેતન પટેલ અને ચેતન પટેલે રાજીનામા આપ્યા બાદ હવે જિલ્લા મોરચા મહામંત્રી રોશની પટેલે પણ રાજીનામું આપી દીધું છે. આ કોઈ પહેલી ઘટના નથી, કારણ કે આ પહેલા પણ અન્ય વરિષ્ઠ નેતાઓએ આપેલા રાજીનામા બાદ આ 3 નેતાઓએ પણ પક્ષ છોડવાનો નિર્ણય લીધો. નેતાઓનો આક્ષેપ છે કે નવસારી જિલ્લામાં ભાજપને મજબૂત કરવામાં જલાલપુર તાલુકાનો સિંહ ફાળો હોવા છતાં સંગઠનમાં હંમેશા તેની અવગણના કરવામાં આવી. આક્ષેપ કર્યો કે જિલ્લા પ્રમુખ કે મહામંત્રી જેવા મહત્વના પદો પર જલાલપુરના કાર્યકરોની બાદબાકી કરવામાં આવી રહી છે, જે સાંખી લેવાય તેમ નથી. ત્રણેય નેતાઓએ કમલમ ખાતે પહોંચી જિલ્લા ભાજપ પ્રમુખના ચેમ્બરમાં રાજીનામા મૂકી રવાના થયા. મહીસાગર જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીની નવી સંગઠનની રચના જાહેર થતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. નિમાયેલા હોદ્દેદારોને તમામ સમાજના લોકોએ અભિનંદન પાઠવ્યા. બાલાસિનોર નગરના અંબે માતાના મંદિરે પૂજા અર્ચના કરવામાં આવી. તેથી મોટી સંખ્યામાં કાર્યકરો રેલી સ્વરૂપે ફાગવેલ ભાતીજી દાદાના મંદિરે પહોંચ્યા. અંદાજે 150થી વધુ વાહનો સાથે રેલી યોજાઈ હતી. ભાતીજી દાદાને ધજા ચડાવી આશીર્વાદ લેવામાં આવ્યા હતા. સર્વ સમાજના લોકો રેલીમાં જોડાયા હતા. હોદ્દેદારોનું ફૂલ હાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. નવા હોદ્દેદારોને લઈને કાર્યકરોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઠાકોર સમાજ સહિતના સમાજે વિવિધ કુરિવાજોને દૂર કરવા માટે બંધારણ ઘડ્યું, ત્યારે બનાસકાંઠા જિલ્લામાં વધુ એક સમાજે સામાજિક બંધારણની રચના કરી કુરિવાજોને તિલાંજલિ આપી. પાલનપુરના મડાણા ગઢ જાગીરદાર દરબાર સોલંકી સમાજે નવા સામાજિક બંધારણની રચના કરી. મડાણા ગઢ હિંગળજ માતાના મંદિરે સમાજના લોકો એકત્રિત થઈને જૈન મુનિઓની ઉપસ્થિતિમાં સમાજના નવા બંધારણની જાહેરાત કરી. સમાજમાં લગ્ન પ્રસંગ માટે 19 મુદ્દા અને મરણ પ્રસંગ માટે 6 મુદ્દાઓનું બન્યું બંધારણ. લગ્નમાં સ્ટેજ પ્રોગ્રામ સિવાય ડીજે પર પ્રતિબંધ મુકાયો. દીકરાની જાનમાં ઘર ધણીના આમંત્રણ સિવાય જવું નહીં. સામે પક્ષે મર્યાદિત સંખ્યામાં જવા સહિત 19 મુદ્દાઓને લઈને બંધારણ બનાવ્યું. સત્તીજ બંધારણ બેઠકમાં જૈન મુનિઓએ સમાજના 50થી વધુ યુવકોને વ્યસનથી દૂર રહેવા શપથ લેવડાવ્યા. જ્યારે દબાણ શાખાની ટીમ લારીઓ ઉઠાવવા પહોંચી તો લારી ગલ્લા અને પાથરના વાડાઓમાં મચી ગઈ દોડધામ. દ્રશ્યો સુરતના છે, જ્યાં સુરત પાલિકાની ટીમે ગેરકાયદે દબાણો પર સપાટો બોલાવ્યો ત્યારે નાસભાગ મચી ગઈ. શહેરના જાહેર માર્ગ અડીંગો જમાવીને બેસેલા લારી ગલ્લા પાથરના વાડાઓને દૂર કરવા રસ્તા પર મનપાની ટીમ ઉતરી હતી. ભટારમાં દબાણ શાખાની ટીમ ત્રાટકતા જ લારી ગલ્લા પાથરના વાડાઓમાં ભાગદોડ મચી ગઈ. લારીઓ બચાવવા માટે વેપારીઓ દોડધામ કરી. છેલ્લા ઘણા સમયથી ભટાર 4 રસ્તાથી બ્રેડ લાઇનર સર્કલ જતા રોડ પર શાકભાજીઓની લારી વાળોએ દબાણ કરતા ટ્રાફિકની સમસ્યા થતી હતી. ઘણીવાર ટ્રાફિકમાં એમ્બ્યુલન્સ પણ ફસાઈ જતી, જેથી ટ્રાફિકને હળવો કરવા પાલિકા અને ટ્રાફિક વિભાગની ટીમે સાથે મળી કાર્યવાહી કરી. પાલિકાની ટીમે કુલ 4 ટ્રક ભરી માલ જપ્ત કર્યો. રાજ્યભરમાં આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોએ પોતાની પડતર માંગણીઓને લઈને સરકાર સામે આંદોલનનું શસ્ત્ર ઉગામ્યું. જેના ભાગરૂપે આજે મહેસાણા જિલ્લાની મોટી સંખ્યામાં આંગણવાડી બહેનોએ એકઠા થઈને વિરોધ પ્રદર્શન કર્યું. શહેરના ઐતિહાસિક મહાત્મા મંદિર બગીચા ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલી બહેનોએ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી પોતાની વેલકમ બેક. રાજ્યમાં આ વર્ષે કેદીઓ પરીક્ષા આપવા જઈ રહ્યા છે. આગામી 26 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા યોજાવાની છે, જેમાં આ વર્ષે રાજ્યભરની જેલોમાંથી 99 જેટલા કેદીઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપશે. જેના લીધે શિક્ષણ બોર્ડ દ્વારા અમદાવાદની સાબરમતી જેલ, વડોદરા, સુરત અને રાજકોટની જેલમાં સેન્ટર બનાવવામાં આવશે. આ વર્ષે ધોરણ 10માં કુલ 59 અને ધોરણ 12માં કુલ 40 કેદીઓ પરીક્ષા આપશે. સાબરમતી જેલની અંદર જે કેદીઓ હોય છે તે પણ દર વર્ષે પોતાનું જે અભ્યાસનું કામ છે, પરીક્ષા આપવાનું કામ છે, ચાલુ રાખતા હોય છે. ત્યારે આ વર્ષે ધોરણ 10ના 30 જેટલા કેદીઓએ ફોર્મ ભર્યા છે અને ધોરણ 12ના 15 જેટલા કેદીઓએ ફોર્મ ભર્યા છે અને તેમનું જે કેન્દ્ર છે એ સાબરમતી જેલની અંદર જ હોય છે. સુરતથી સમાચાર. ટ્રેનના જનરલ ડબ્બામાં આગ લાગી. પ્રેરણા એક્સપ્રેસના કોચમાં આગ લાગી. અમદાવાદથી નાગપુર જતી હતી ટ્રેન. જનરલ કોચની બ્રેક જામ થતા આગ ભભૂકી ઉઠી. બારડોલીના ટિમ્બરવા ગામના રેલવે સ્ટેશન પાસે બીજા જનરલ કોચમાં અચાનક બ્રેક જામ થઈ ગઈ હતી. જનરલ કોચમાં આગ લાગતા રેલવે સ્ટેશન માસ્ટરની સતર્કતા નજરે પડતા જ ટ્રેન તાત્કાલિક ઊભી રખાઈ.